વેલકમ ટુ શ્રીજી ફૂડ। આજે હું તમને બતાવીશ કે સ્વીટકોર્નને આપણે કુકરમાં કેવી રીતે બોઇલ કરી શકીએ છીએ। સ્વીટકોર્ન આપણા હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે, ખાસ કરીને સ્કિન, વાળ અને આંખો માટે। સ્વીટકોર્નમાં સારા એવા પ્રમાણમાં ઓમેગા 3 હોય છે। તો ચલો આપણે એની પ્રોસેસ શરૂ કરીએ। તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આ મેં 2 ફ્રેશ સ્વીટકોર્ન લીધા છે અને એના છોતરા નીકાળી લીધા છે। હવે આપણે એક મોટું કુકર લઈ લઈશું, એમાં સ્વીટકોર્નના 2 ટુકડા કરીને એડ કરી દઈશું। હવે આમાં અરાઉન્ડ 500 ml પાણી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। હવે એની મીડિયમ ગેસ ઉપર 2 વિસલ કરી લઈશું। 2 વિસલ થઈ જાય અને કુકર ઠંડુ થાય એટલે એને ખોલી લઈશું। આ મકાઈ સરસ રીતે બફાઈ ગયા છે, તો હવે આપણે આને ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું। ઠંડા થઈ જાય પછી આ રીતનું એક કોર્ન કટર આવે છે, એનાથી આપણે એના દાણા નીકાળી લઈશું। કોર્ન કટરને અને મકાઈને આ રીતે ફેરવતા જઈને દાણા બહુ જ ઇઝીલી નીકળી જાય છે। મેં જે આ કોર્ન કટર યુઝ કર્યું છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે, તો તમે ચાહો તો ત્યાંથી એને પરચેસ કરી શકો છો। તો હું આ રીતે બધા દાણા નીકાળી લઉં છું। હવે આપણા દાણા રેડી છે। તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। જો આ રીતે મકાઈના દાણા પહેલેથી રેડી હોય તો આપણે મકાઈની કોઈ પણ રેસીપી ફટાફટ બનાવી શકીએ છીએ। તમે આ દાણાને સૂપ, સબ્જી, મસાલા સ્વીટકોર્ન બધામાં યુઝ કરી શકો છો। આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે।